નમસ્કાર. આપણી આજની વાતચીતનો વિષય છે રસોડા માટેના વાસ્તુ સિદ્ધાંતો. આપણી પાસે જે માહિતી છે એના આધારે ઘરનો આ ભાગ, રસોડું, ખરેખર બહુ મહત્વનો છે. અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે અહીંની વસ્તુઓ, એમની ગોઠવણ એ ઘરની આખી ઊર્જા પર અસર કરે છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે રસોડામાં એવી કઈ સામાન્ય વસ્તુઓ છે જે વાસ્તુ પ્રમાણે કદાચ અશુભ ગણાય અને એના કારણો શું. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. બિલકુલ. વાસ્તુશાસ્ત્ર, જે આપણું પ્રાચીન સ્થાપત્ય વિજ્ઞાન છે, એનો મુખ્ય હેતુ જ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવાનો છે. અને રસોડું એ તો જાણે ઘરનું ઉર્જા કેન્દ્ર, જ્યાં અન્ન બને છે. એટલે અહીં નાની બાબતો પણ મહત્વની ગણાય છે. તો પહેલો મુદ્દો લઈએ, તૂટેલા વાસણો. ઘણા ઘરોમાં કદાચ હોય, કોઈ ખૂણામાં પડ્યા હોય, થોડા તૂટેલા કે તિરાડવાળા, કપરકાબી. સ્રોતો કહે છે કે આવું ન કરવું જોઈએ. શું કારણ આપે છે સ્રોત આની પાછળ? હા, જો માહિતી એમ કહે છે કે તૂટેલા વાસણ રસોડામાં રાખવા એ ખાલી દેખાવમાં ખરાબ છે એવું નથી. એને છે ને બરબાદીને આમંત્રણ આપવા જેવું ગણવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે એનાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે. ઓહ, આર્થિક તંગી એટલે ખાલી તૂટેલા વાસણથી? હા, સ્ત્રોત મુજબ એ ભૌતિક રીતે તો તૂટેલું છે જ, પણ એ ઊર્જાના સ્તરે પણ નકારાત્મક અસર કરે છે. સમજાયું. ચાલો આગળ વધીએ. રસોડા સાથે જોડાયેલી બીજી એક આદત, દવાઓ રાખવી. મતલબ કંઈ દાઝી ગયા કે વાગ્યું તો તરત હાથ વગી રહે, એટલે લોકો ફર્સ્ટ એડ બોક્સ કે અમુક દવા રસોડામાં રાખે. એ તો વ્યવહારુ લાગે નહીં? લાગે તો ખરું, એકદમ વ્યવહારુ. પણ વાસ્તુના દ્રષ્ટિકોણથી સ્ત્રોત અહીં ચેતવે છે. રસોડામાં જ્યાં ખોરાક તૈયાર થાય છે, ત્યાં દવાઓ રાખવાથી ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય, વડીલ હોય, એમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. એટલું જ નહીં, એમ પણ કહેવાયું છે કે ઘરના બીજા સભ્યો પણ વારે વારે બીમાર પડી શકે છે. અચ્છા, એટલે ફર્સ્ટ એડ કિટ જરૂરી છે, એ તો બરાબર. હા, જરૂરી તો છે જ. પણ સ્રોત કહે છે કે એને રસોડા સિવાય બીજી કોઈ યોગ્ય જગ્યાએ મૂકો, રસોડામાં નહીં. એટલે તાત્કાલિક જરૂરિયાત કરતાં ઘરની ઊર્જા અને સ્વાસ્થ્યને વધુ પ્રાધાન્ય અપાયું છે અહીં. આ ખરેખર વિચારવા જેવું છે. હવે એક એવી વસ્તુ જે કદાચ રસોડામાં ઓછી જોવા મળે, અરીસો. રસોડામાં અરીસો થોડું અજુગતું લાગે છે. આના વિશે સ્રોતમાં શું છે? હા, બરાબર. સામાન્ય રીતે નથી હોતો. અને વાસ્તુના સિદ્ધાંતો મુજબ સ્રોત એને સ્પષ્ટપણે અશુભ ગણાવે છે. કહેવાય છે કે રસોડામાં અરીસો લગાવવાથી ઘરમાં